અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા, એટલે ઈ ઘણા જન્મોથી એને અભ્યાસ થયો છે સ્વામીજી, એટલે ઈ પોતે દેહ માની આગળ બોલો એમ નહીં, એક જ વાક્ય બોલો. જીવ કોને કહેવાય? જીવ કોને કહેવાય? એક જ વાક્ય. અચ્છા, એટલે જીવ કહેતા અવિદ્યાની ઉપાધિ વાળો. હા બરોબર, એના આગળ હતું કહું છું એમ, અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા એ જીવ, એની આગળ એક વાક્ય હતું એમ કહું છું એમ. અચ્છા, હા એની આગળ ભાઈ, એની આગળ એ તો એ આત્મા જીવ બન્યો જ નથી એમ. હા બરાબર, હા આત્મા જીવ બન્યો જ નથી. ઉપાધિ વાળો આત્મા જીવ બન્યો એ વખતે આત્મા જીવ બન્યો નથી એમ. બરાબર, જીવ પણ લાગ્યું નથી એમ. આ મારા મેં તમારે બધાને પાકો કરવો પડશે એમ, આ નહીં ચાલે એમ. વેદાંત નો મુખ્ય પોઈન્ટ છે, આપણે આપણી જાતને જીવ માની છે ત્યારે આપણે આત્મા જ છીએ એમ. હા બરાબર, આ મુખ્ય પોઈન્ટ આ બધા યાદ કરવો પડશે એમ, નહીં ચાલે. આપણે અત્યારે અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા એ નામ જીવ, એ ખરેખર આત્મા છે, સચ્ચિદાનંદ છે એમ. એ આત્મા જીવ બને એમ. હા બરાબર, ખાસ પોઈન્ટ આપણા અત્યારે આપણે જીવ માની છે ને, અત્યારે આપણે આપણા જાતને જીવ માનીએ છીએ, અને જીવ માને તો 10 લાખ વર્ષથી જીવ બની છું, અને 10 લાખ વર્ષથી અનેક યોનિમાં ફરી, એમનું કશું થયું નથી એમ. એમોનું તમારા આત્મા પર કશું થયું નથી એમ. બરાબર, આ પાકો સિદ્ધાંત છે. આપણે અત્યારે આપણે જાતને માનીએ છીએ કે હું 20 લાખ વર્ષથી જીવ બન્યો છું, અને 20 લાખ વર્ષમાં હું અનેક વાર પશુ પક્ષી મનુષ્ય બન્યો, અનેક એમાં પડ્યો, એમાંનું કશું જ બન્યું નથી એમ. બરાબર, એમાંનું કશું જ બન્યું નથી એમ. વાસ્તવિકતા છે. આ બધા તમે એકના નીતાબેન બોલે નહીં ચાલે મારા આગળ, બધા જવાબ આપવો પડશે. જવાબ માનવું પડશે તમારે મારી આગળ. જીવપણું બુદ્ધિમાં લાગુ છે, આત્મામાં નથી લાગુ. જીવપણું કે છે તમારી બુદ્ધિમાં. આત્માને બુદ્ધિનો આત્મામાં જીવપણું આવ્યું જ નથી. હા, આ પાકો આપણા આ વેદાંતનો પાકો સિદ્ધાંત છે. હા બાપુ, તમે અત્યારે આપણે આપણી જાતને જીવ માનીએ છીએ, અને કદાચ આપણે 20 લાખથી હું જીવ બનેલો છું, અને 20 લાખ વર્ષ મેં અનેક જન્મો લીધા. કોઈ વાર પશુ બન્યો, કોઈ વાર પક્ષી બન્યો, કોઈ વાર મનુષ્ય બન્યો, એમાંનું કશું થયું નથી. આ તમારે માનતાને ચકનાચૂર કરી નાખે એમ. તમે હવે આત્મા બન્યો નહીં, તમારું અજ્ઞાન અત્યારે દૂર થયું ને હવે આત્મા બન્યા એમ નહીં. તમારા આત્માને અજ્ઞાન લાગ્યું જ નથી. બરાબર. શું કામ? સૂર્યમાં અંધારું હોય કોઈ દિવસ? સૂર્યમાં અંધારું હોય? સૂર્ય સ્વયં પ્રકાશ, એમાં અંધારું ના હોય. એમ તમારો આત્મા સ્વયં પ્રકાશ છે. એમાં અજ્ઞાન રહી ન શકે. આ તો તમારું કલ્પિત જ્ઞાન એમાં છે. જે સૂર્યમાં ગોળનું કલ્પિત અંતર રહી શકે, સૂર્યમાં ગોળનું કલ્પિત અંતર રહી શકે દિવસે. બરાબર, એમ તમારા આત્મામાં તમારી બુદ્ધિમાં કલ્પિત સંજ્ઞાન રહી શકે. જયારે ગોળમાં કલ્પિત અંધારું છે ત્યારે સૂર્યમાં અંધારું નથી. બરાબર, એ અંધારું તો ગોળની બુદ્ધિમાં છે. બરોબર ને? બરાબર. સમજણ પડી બધાને? આ વાત સમજણ ના પડે તો હજી સમજાવવાનો પ્રયત્ન કરું.
હા સ્વામીજી, સમજણ પડી. આ જે અજ્ઞાન છે ને એ કલ્પનિક છે તમારી બુદ્ધિ. એ વખતે આત્માને અજ્ઞાન લાગ્યું નથી. જેમ સૂર્યમાં ભૂગોળનું કલ્પિત અંધારું રહે એમ તમારા આત્મામાં કલ્પિત અજ્ઞાન છે. બરાબર. એટલે અત્યારે મારી જે માનતાઓ છે કે 20 લાખ વર્ષથી હું જીવ બની છું, અનેક વાર મારી અનેક યોનિઓ કશું જ બન્યું નથી. એમ આ વેદાંત જ્ઞાન થયા પછી તમે એમાંનું કશું જ બન્યું હવેથી આત્મા નહીં. એમ તમે અત્યારે આ બધા શું માને છે? હવેથી આત્મા, હવેથી આત્મા નહીં, પહેલા હતા એ તમે છો. એમ બીજા બધા શું કરે? હવે તમે આત્મા બન્યા. હવે તમે આત્મા નહીં, પણ પહેલાથી જ તમે આત્મા છો. જે પહેલાથી તમે આત્મા છો એ તમે બન્યા. એમ હવે એના પર એક દ્રષ્ટાંત છે. એના ઉપર આ સિદ્ધાંત છે ને, એના ઉપર એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત તથા સિદ્ધાંત વાંચો. સોળ પાના ઉપર પાન નંબર 16 પર દ્રષ્ટાંત છે બ્રાહ્મણ નો. કોણ વાંચે છે? તમે વાંચો તો કાશ્મીરા બેન વાંચે. વાંચું. અવાજ આવે છે મારો? આવે છે. દ્રષ્ટાંત તથા સિદ્ધાંત. જેમ એક બ્રાહ્મણે ઘણી ભાંગ પીધી, તેના કેફથી પોતાનું બ્રાહ્મણપણું ભૂલીને હું શુદ્ર છું, હું વૈશ્ય છું, હું ક્ષત્રિય છું ઇત્યાદિ વિપરીત તે બોલવા લાગ્યો. પણ તે તેવું વિપરીત બોલતી વખતે બ્રાહ્મણ મટીને શુદ્રાસ્તિક થયો નથી. બ્રાહ્મણ જ છે, પણ કેફથી જ તે વિપરીત બોલે છે. તે પછી તેનો કોઈ હિતેચ્છુ પુરુષ મળ્યો. તેણે તેનું કેફ ઉતારવા સારું ઘી તથા દહીં પાયું. તેથી તે બ્રાહ્મણનો કેફ ઉતરી ગયો. ત્યાર પછી તે બ્રાહ્મણ હું બ્રાહ્મણ છું એમ પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જાણે છે. અને વનિતાબેન બોલો, આ દ્રષ્ટાંતમાં શું કહ્યું? વનિતાબેન, હા બાપુ, આ દ્રષ્ટાંતમાં શું કહ્યું? આ દ્રષ્ટાંતમાં એમ કીધું, બ્રાહ્મણે પેલી ભાંગ પીધી હતી, તો ભાંગ પીવાથી એને એમ થઈ ગયું કે હું શુદ્ર છું, હું વૈષ્ણવ છું, હું ક્ષત્રિય છું, એવું ઇત્યાદિ એવું બધું એને થયા રાખ્યું. પણ એ બ્રાહ્મણ હતો. એના કહેવાથી એવું એ વખતે બ્રાહ્મણ જ હતો. એમ બ્રાહ્મણ જ હતો, પણ એ ભૂલી ગયો. ભાંગ પીવાથી એને પોતાનું ભાન ના રહ્યું. એ ભાંગના નશામાં બોલતો હતો. હા, નશામાં બોલતો હતો. નશામાં બોલતો હતો એ વખતે બ્રાહ્મણ જ હતો. એમ એના કહેવાથી શુદ્ર નતો બન્યો. એમ પણ એને એવું. હા, બરાબર. આ દ્રષ્ટાંત બે જે તમને કહ્યું એ છે. એમ અચ્છા, હા, બરાબર. કહ્યું ને, આત્માના અજ્ઞાનની ઉપાધિ વાળો આત્માના જીવને તો એ આત્માને લાગ્યું નથી. તમે અજ્ઞાનના નશામાં જીવતો છો. બરાબર છે. ન્યાય કરવાની, આપણા સ્વરૂપમાં કરવાની. બરાબર. એમ ભાંગના નશામાં પોતાને માનતો હતો ક્ષત્રિય છું, વૈશ્ય શુદ્ર છું. એ વખતે પણ એ બ્રાહ્મણ જ હતો ને. હા, બ્રાહ્મણ જ હતો. નશામાં બોલતો હતો. નશામાં જીવ બોલો છો. એ વખતે તમે છો. હા, સાચું છે. બરોબર ને? ના પડી. તમે જીવ બન્યા જ નથી. તમે અજ્ઞાનના નશામાં જીવ વણો છો. જે ઓલા ભાંગના નશામાં કહેતો હતો હું તો ક્ષત્રિય છું, તો વૈશ્ય છું, એમ તમે નશામાં જીવતો છો. તમે જીવ બન્યા જ નથી. આ પાપો સિદ્ધાંત છે. એટલે તમને કહું છું કે ખાસ ધ્યાન રાખવા છે. જ્યાં સુધી ક્યાં હતો?
હા, જ્યાં સુધી કેફ હતો ત્યાં સુધી જ વિપરીત બુદ્ધિ હતી. કારણ કે કેફ ઉતર્યા પછી વિપરીત બુદ્ધિ રહેતી નથી. તેમ પ્રત્યક્ષ આત્મા પોતાના અજ્ઞાન રૂપી કેફથી અવિદ્યા કલ્પિત સ્થૂલ સૂક્ષ્મ શરીરના કલ્પિત સંબંધથી પોતાનું પ્રકટ સચ્ચિદાનંદ સ્વરૂપ ભૂલી હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું ગૃહસ્થ છું, હું ત્યાગી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જન્મું છું, હું મરું છું, એમ વિપરીત મિથ્યા જ્ઞાન પામે છે. વસ્તુત પોતે દેહાદિકનો દ્રષ્ટા સાક્ષી બ્રહ્મ રૂપ છે, પણ અજ્ઞાનથી જાણતો નથી. જ્યારે તે અજ્ઞાનીને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે અને તે ગુરુ તેને બ્રહ્મ વિદ્યાનું ઉપદેશ રૂપી ઘી પાય, ત્યારે અજ્ઞાન રૂપી નશો નષ્ટ થાય. ત્યાર પછી તે પુરુષ હું દેહ, મનુષ્ય, કર્તા, ભોગતા છું એમ કદાપી માનશે નહીં. હું સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છું એમ જ માનશે. પણ એવું જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી ઘણા દિવસની ભૂલથી હું દેહ છું એમ તે માને છે. શીલાબેન, બોલો હવે આમાં શું કહ્યું? બ્રાહ્મણનો દ્રષ્ટાંત પુરુષ એના પછી શું કહ્યું એ એવી રીતે બ્રાહ્મણ ભાંગના નશામાં વૈશ્ય ને ક્ષુદ્ર માનતો હતો. એ વખતે પણ બ્રાહ્મણ હતો, પણ એ ભાંગના નશામાં માનતો હતો. હવે એના પછી શું કહ્યું છે બેન? બોલો. એનો પછી કેફ ઉતરી જાય છે ને કેફ ઉતરી જાય છે ત્યારે પોતે પોતાનું સ્વ બ્રાહ્મણ તો પાકું માને છે, વૈષ્ણવ તો જ નહીં. એના પછી જે સાચો સિદ્ધાંત છે. હા, બરોબર. કેફ ઉતરી જાય પછી બ્રાહ્મણ છું એમ એનો ખ્યાલ આવી જાય છે. પેલું કે નશામાં હું શુદ્ર અને ક્ષત્રિય એ બધું બકે છે, પણ કેફ ઉતરી જાય છે ત્યારે પોતે બ્રાહ્મણ છે એ એને ખ્યાલ આવી જાય છે. એના પછી વાંચો, એના પછી બોલો શું હતું એમ. જોવાનું નહીં, યાદ રહે એટલું બોલવાનો પ્રયત્ન કરો. જોવાનો પ્રયત્ન કરશો ને પછી યાદ નહીં રહેતું, બીજું કઈ. ભલે એના પછી એ થયું ને એવી રીતે આ આત્મા અજ્ઞાનની ઉપાધિ આવે છે, બરોબર ને? જેમ મોના ભાગની ઉપાધિ એમ આને અજ્ઞાનની ઉપાધિ. તો અજ્ઞાનની ઉપાધિમાં હું સૂક્ષ્મ શરીર છું, સ્થૂળ શરીર છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું સ્ત્રી છું, ને હું જન્મ વાળો છું, હું મરવા વાળો છું, એમ અજ્ઞાનના નશામાં કે છે. આપણો આ મુખ્ય સિદ્ધાંત આ પાકું યાદ કરવાનું. અને પછી એને કોઈ સ્તોત્રીય બ્રહ્મ ગુરુ મળે અને જ્ઞાન રૂપી ઘી પાય અને અજ્ઞાનનો નશો ઉતરી જાય, પછી કહે છે હું સચ્ચિદાન છું. બ્રાહ્મણના જેવું આ દ્રષ્ટાંત છે. બ્રાહ્મણના જેવું નથી, બ્રાહ્મણના જેવું નથી. આ છે બાપ છે. આ સિદ્ધાંત આપણા માટે યાદ રાખવાના. બ્રાહ્મણ હતો, બ્રાહ્મણે ભાંગ પીધી અને ભાંગના નશામાં હું ક્ષત્રિય છું, વૈશ્ય છું, શુદ્ર છું બોલવા લાગ્યો. એ વખતે મને બ્રાહ્મણ નહોતો મટી ગયો. એના મિત્રોએ એને દહીં અને છાશ પાઈ, નશો ઉતરી ગયો. પછી કે હું બ્રાહ્મણ છું. એવી રીતે તમે આત્મા અજ્ઞાનથી પોતાને જીવ માને છે, અજ્ઞાન નશામાં. અને જીવ માને છે એટલે પોતાને સ્થૂળ અને સૂક્ષ્મ દેહ માને છે. અને સ્થૂળ અને સૂક્ષ્મ દેહ માને છે એટલે હું સ્ત્રી છું, પુરુષ છું, હું વર્ણ વાળો છું, આશ્રમ વાળો છું, હું જન્મ્યો છું, મરું છું એવું માને છે. પણ એને કોઈ સદગુરુ મળે અને જ્ઞાન રૂપી ઘી પાય અને અજ્ઞાન જતું રહે, પછી પોતાને હું સત્યનું એવું માને. આટલું વ્યવસ્થિત બોલવાનું. મેં હું બોલ્યો ને એ પ્રમાણે આપણી વાત સામેલો બિલકુલ સમજી શકે એવું બોલવાનું. આપણે રાણી એવું નહીં બોલવાનું. તમે એકલા પરણો તમે રાંડો એ નહીં ચાલે. આખી દુનિયા જોવા કે તમે પરણ્યા તમે રાંડ્યા. તમે એકલા મનમાં પરણો મનમાં રાંડો નહીં મેળાવે. હું બોલ્યો એમ વ્યવસ્થિત બોલવાનું છે.
પ્રયત્ન તો ઈ જ હોય સ્વામીજી. હા. એમ નહીં થાય બેન, હા તમે મને સાથ આપશો તો જ હું આગળ જઈ શકીશ. ના ના સાચું હે. આગળ નહીં જવું એમ કહું છું. તમે મને સાથ આપશો તો જ હું આગળ જઈશ. તમે મને સાથ નહીં આપશો તો આગળ નહીં જઈ શકું એમ. બરાબર સાચું સાચું. હા, તમે સાથ આપશો તો જ હું આગળ જઈ શકીશ. બરાબર. અને મારો જે છે ને પ્રવચન નથી મારી પાસે. મારી પાસે એક ભણાવવાની રીત છે. બરાબર. ભણાવવાની રીતમાં તમે ભણો તો જ હું આગળ જાઓ. તમે ભણ્યા કે ના ભણ્યા એ હું નહીં જોઉં, એ જો હું જોઈશ. અને પ્રવચન વાળો તમે ભણ્યા કે ના ભણ્યા ના જોવે, એ પ્રવચન આપીને જતો રહે. હવે હું બોલ્યો એમ કોણ બોલવા તૈયાર છે? આ તો વાર્તા જેવું છે. આ તે હા, ભારે શબ્દો બાપુ. આ તો વાર્તા જેવું છે. હું પ્રયત્ન કરું છું. બોલો 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 મને તમે. હા, જો આ બ્રાહ્મણના દ્રષ્ટાંત ઉપરથી આપણે જીવનું આવ્યું છે. ના, પેલા બ્રાહ્મણ થી બોલો. અચ્છા, બ્રાહ્મણથી. બ્રાહ્મણને ભાંગ પીધી હતી તો એ બોલે એમને બોલવાનું. રીતસર એક બ્રાહ્મણ હતો. હા, અને એક ભરતે બોલવાનું કે મેં તમે આપણી વાત બીજો પૂરી સમજે એમ બોલો. મેં તમે ટેવ જ એવી ના પાડવી તમે એમ. હા, બરાબર, પહેલાથી તમે જેવી ટેવ પાડશો એવી પડશે એમ. હા, બરાબર છે બાપુ, બરાબર. આ એક બ્રાહ્મણ હતો, એમને ભાંગ પીધું હતું. તો ભાંગના નશામાં એ બોલતો હતો કે હું શુદ્ર છું, વૈષ્ણવ છું ઇત્યાદિ એ બક્યા કરતો હતો. પણ એમને કોઈ કે છાસ અને દહીં પાયું તો એમનો નશો ઉતરી ગયો. પણ એ પેલાય બ્રાહ્મણ હતો અને પછી એને ભાન થયું. હવે હું બ્રાહ્મણ છું એમ. હા, હવે હું બ્રાહ્મણ છું એવી રીતે પહેલા બ્રાહ્મણ હતો અને વચ્ચે એક ક્ષત્રિય વૈશ્ય બને જ નથી એમ. હા, પેલા બ્રાહ્મણ હતો ને અત્યારે એને ખબર પડી ગઈ નશો ઉતર્યો એટલે એ ભાંગના નશામાં વૈશ્ય અને ક્ષત્રિય બોલતો હતો. એ વખતે પણ વૈશ્ય નતો થયો, બ્રાહ્મણ જ હતો એમ. એટલે બ્રાહ્મણ જ બ્રાહ્મણ બન્યો એમ. બ્રાહ્મણ જ હતો ને બ્રાહ્મણ જ હવે સિદ્ધાંત બોલો. હા, પછી સિદ્ધાંતમાં જીવને પણ જન્મનું આત્મા જ છે. નહીં, જીવનું બધા જો આત્માના અજ્ઞાનથી પોતાને જીવ માની પહેલું કહેવાનું. જીવ તમે કેમ કર્યા છો? આપણે ખ્યાલ થોડું ને. આત્માના અજ્ઞાનથી આપણે જીવ માનીએ છીએ. હવે આત્માના અજ્ઞાનથી જ ભાવના બોલતો તો એમ અજ્ઞાન નશામાં તમે જીવ બોલો એમ. અજ્ઞાન પછી બોલો આગળ. આત્માના અજ્ઞાનથી જીવ ને ત્યાર જીવ બોલે છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નહીં, પેલા કહેવાનું નહીં. પેલા કહું એથી પોતાને જીવ માને છે એટલે પોતાને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર માને છે. હા, એ પોતાને જીવ માને છે એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર માને છે. પછી આ સૂક્ષ્મના ધર્મો છે. આ સૂક્ષ્મના ધર્મો છે. સૂક્ષ્મ સ્થૂળ અને સ્થૂળ શરીરના ધર્મો છે આ એમ. સૂક્ષ્મ સ્થૂળ શરીરના ધર્મો છે. શું છે? જો તમને હું કહું આ એક હવે તમને તમારે આ તમારું જે શરીર દેખાય છે ને એ સ્થૂળ શરીર છે. અને તમારું જે મન છે ને સૂક્ષ્મ શરીર છે. હવે તમે તમારા ધર્મો કહી દો. આ તમારા સ્થૂળ શરીરના ધર્મો કયા? બોલો. સ્થૂળ દેહના જે સ્થૂળ શરીર દેખાય છે આ તમને એના ધર્મો કયા કયો? સ્થૂળ શરીરના ધર્મો. સ્થૂળ શરીર તો હું સ્ત્રી છું. નહીં એમ નહીં. જો હું પણ કહું સ્થૂળ શરીરના ધર્મો નહીં ના. જો તમારા સ્થૂળ શરીરનું નામ અને રૂપ. નામ અને રૂપ. અચ્છા. તમારા સ્થૂળ શરીરનો વર્ણ અને આશ્રમ. બરોબર ને? બરોબર. નામ, રૂપ, વર્ણ, આશ્રમ. પછી એનો જન્મ અને મૃત્યુ. બરાબર. આ તમારા સ્થૂળ શરીરના ધર્મ. આ છે ને આ બધું તમારી પાસે નોટ રાખવી પડે. નોટ બધા લખવું પડે. આવે કાલે તમે કઈ રીતે યાદ કરવાના છો? નોંધ કરશું. એની પાસે નોટ હોવી જોઈએ. અત્યારે લખી દેવાનું એમ.
બરાબર છે. જેથી કાલે એવું પૂછું કે સ્થૂળ શરીરના ધર્મ કયા, તો નામ, રૂપ, વર્ણ, આશ્રમ, સંબંધ, જન્મ અને મૃત્યુ. અચ્છા, બરોબર, બરાબર. 7 ધર્મ સ્થૂળ શરીરના. હા, બરાબર. આ 7 ધર્મ પાકા ખાવ જોઈએ કાલે હાજરીમાં. હા બાપુ. આ સ્થૂળ શરીરના આપણો જે શરીર છે તમારું, હા એ બાપુ. તમારા શરીરના આ 7 ધર્મ સ્થૂળ શરીરના. જો બરાબર. તમારા સ્થૂળ શરીરનું નામ છે ને, હા, તમારા સ્થૂળ શરીરનું રૂપ છે ને, હા, તમારા સ્થૂળ વર્ણ છે ને, તમે કચ્છી પટેલ વર્ણ નહીં, હા, હા, અને અત્યારે વાત તો આશ્રમ નહીં, હા, તમારા સ્થૂળ શરીરના સંબંધ નહીં, હા, અને જન્મ અને મૃત્યુ. હા, બરાબર, બરાબર. આ 7 જે ધર્મ એ સ્થૂળ શરીરના. હા, સરસ. હા, બરાબર. હો. હવે સૂક્ષ્મ શરીરના ધર્મ, બરોબર ને? હા, તમારા સૂક્ષ્મ શરીરના ધર્મ પાપી, પુંછાળી, સુખી, દુઃખી, આ સૂક્ષ્મ શરીરના ધર્મ. બરાબર. તમારા મનમાં જે થાય એ સૂક્ષ્મ શરીરના ધર્મ. તો તમે મનથી તમારી જાતે પાપી ને પુંછાળી, સુખી ને દુઃખી, હાર વાળો, જીત વાળો એ માનો છો ને, એ સૂક્ષ્મ શરીરના ધર્મ. અચ્છા, બરાબર, બરાબર. વાહ બાપુ, બહુ સરસ. હો, ખરેખર. હા, હવે એ તમે તમારી જાતે જીવ માન્યો એટલે છે. હા, બરાબર. હવે જેમ ઓલા બ્રાહ્મણ ને કોઈએ ભાંગનો નશો ઉતાર્યો, હા, એમ તમને કોઈ સદગુરુ મળે હા, અને જ્ઞાન રૂપી ઘી પાય તો ઘી, તમારો ઘી. અજ્ઞાન નશો ઉતરે તો પાછો સચ્ચિદાનંદ, તો આ બધા ધર્મમાં પામી જાય. બરાબર, બરાબર. બરાબર ને? હા, બાપુ. હા, બધા પામી જાય. પેલા હાથ આવ્યો આ. સાચું. હો, બરાબર ને? હા, બાપુ, આવું તો કોઈ નથી ભણાયું. હો, તમે બહુ સરસ. વાહ, સરસ. આખું મૂળ કીધું એ તમે, કે આ નથી આખું આખું આખા દેહ નું રચના જ થઈ, એ પણ એને આત્મા એ આ મૂળ સમજાયું એમ. એમ. બહુ સરસ. હવે આવું ને આવું શીખો. હવે આ મેં અત્યાર સુધી ભણાવ્યા એમાં તમને કોઈને શંકા ના બાપુ. ના હોય તો આગળ જાઓ છો. મારો નિયમ છે, આજે સત્સંગ કર્યો એ કાલે સત્સંગ કરીએ પહેલા કહેવાડો, પછી નવો ચાલુ થાય. હા બાપુ, બરાબર. રોજની રીત છે. બહુ સરસ. પહેલા એટલો સત્સંગ કહેવો પડશે. સ્વામીજી, બોલો. તમે સ્થૂળ શરીરના 7 દેહ ઓલું ધર્મ કીધા ને, ધર્મ. એમ સૂક્ષ્મ શરીરના ધર્મ સુખ દુઃખ ને આ પણ સુખ દુઃખ માન અપમાન હાર જીત સુખ શરીરના ધર્મ. એટલે તમે મનમાં થાય સુખ શરીરના ધર્મ. મન એ સુખ શરીર છે. કે આપણા મનમાં શું થાય? માન થાય, અપમાન મળે, હાર થાય, જીત થાય, સુખ થાય, દુઃખ થાય, પાપ એ બે સુખ શરીરના ધર્મ. બરાબર. હા, એને જ્યાં સુધી જીવ પડો છે ત્યાં સુધી જ્ઞાન થવાથી અજ્ઞાન દૂર થાય તો સ્થૂળ શરીર બહાર પામી જાય. પછી સચ્ચિદાનંદ આ વચ્ચેનું બધું તમે પાપી, દુઃખી ને બધું બહાર પામી જાય. કશું ના રહે. કશું ના રહે. બરોબર. હા, નવો જન્મ જ ના થાય ને. હા, સાચું. સૂક્ષ્મ શરીર નો હોય તો ન થાય. તમારા દિવસે આ બધું તૈયાર કરવું પડશે મારી પાસે. તરતના જન્મેલા નવા સિંહના 2 બચ્ચામાંથી એક બચ્ચાને પોતાને ઘેર લાવ્યો અને તેને નિત્ય દૂધ પાઈને મોટું કર્યું. તે બચ્ચું દરરોજ બકરાના ટોળા સાથે અરણ્યમાં ફરવા જાય અને આખો દિવસ બકરા સાથે ફરે, દોડે, બેસે, પાણી પીવે અને સાયંકાળ થાય ત્યારે બકરાના ટોળા સાથે જ ઘેર પાછું આવે. એટલે ભરવાડ બકરાને ચરાવનાર પુરુષ તેને બકરાના વાડામાં બકરી સાથે જ પૂરી રાખે. એવી રીતે તે સિંહના બચ્ચાને રાત્રિ દિવસ બકરાના સંગથી પોતાનું સિંહ સ્વરૂપ ભૂલાઈ હું બકરો છું એવું દ્રઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ સર્વદા બકરો કહી બોલાવવા લાગ્યો. કોઈ દિવસ પણ તું સિંહ છે એમ કહે નહીં. એમ નિત્ય
બકરા સાથે આવતા જતા ઘણા દિવસ થયા. તેથી તે સિંહને બકરાનું મિથ્યા જ્ઞાન દ્રઢ થયું. તે પછી વનમાં એક દિવસ બકરાના ટોળા સાથે તે સિંહ ઊભો હતો. તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળ્યો. તેણે બકરાના ટોળામાં પેલા સિંહને દીઠો. તેથી આશ્ચર્ય પામી તેણે મોટી ગર્જના કરી. તે સાંભળી બકરા સર્વ નાસી જવા લાગ્યા. તેની સાથે તે બકરાનો સંગી સિંહ પણ નાસવા લાગ્યો. તે જોઈને પર્વતના સિંહે તેને બૂમ પાડી કહ્યું, એ ભાઈબંધ ઊભો રહે, મારે તને એક વાત કહેવી છે. ત્યારે બકરાનો પેલો સંગી સિંહ ઊભો રહ્યો. ઉભારો અલ્પાબેન હા બાપુ. સિંહનો દ્રષ્ટાંત બોલો. અત્યારે માનતું સાહેબ એને હા બાપુ. એ દ્રષ્ટાંત બોલો. એક સિંહ જન્મથી જ બકરાને ચરાવવા વાળો એક ભરવાડ હતો. તે અરણ્ય માની પર્વતની ગુફા તમે જોવાનું તમે તરત પકડાઈ જશે. તમે પ્રસંગ બોલો છો બનાવજો તો મુકાઈ દઉં તમને. નહીં જોવાનું, પુસ્તક બંધ રાખીને મોઢો બોલવાનું. હા બાપુ. આ મોઢો બોલો. એ પછી ટેવ પડી જાય ને આજના આપણે જેવી તમે અત્યારથી જેવી ટેવ પાડશો એવી ટેવ પડશે. તમે કોઈને વાંચતો એ પણ ટેવ નહીં જાય તમને. પછી મોઢા તમે રહેશે નહીં. હા બાપુ. એક સિંહ જન્મથી જ નહીં એક ભરવાડ હતો. એક ભરવાડ હતો. તે અરણ્યમાંની બકરા ચાળવા ગયો ને ત્યાં જન્મેલા સિંહના બચ્ચા હતા. બચ્ચું પણ લઈ બકરાની સાથે ઉછેરવા લાગ્યો. બકરા સાથે વાડામાં જાય, બકરા સાથે શીપમાં જાય, બકરા સાથે પાણી પીવા જાય. એમ કરતા કરતા બકરાનો સંગ થવાથી એ સિંહ પોતાને બકરો માનવા લાગ્યો. અને ભરવાડ બકરો કહેતો હતો. એટલે એને પોતાને બકરા પણ પાકો થઈ ગયો. હું બકરો જ છું. બરાબર. એક દિવસે જંગલનો સિંહ આવ્યો. સાચો સિંહ. એ સિંહ આવ્યો એટલે બીજા બધા બકરા ભાગવા લાગ્યા. એટલે આ સિંહ બકરો મને સિંહ બોલા તો સિંહ દેખાય ને. દેખાય. હા. એ તો કેમ બીજા બધા ભાગ્યા પણ આ કેમ ભાગે કે કેમ ભાગે કે એના ભાગે કેમ ભાગે છે? તેને આડો ફર્યો એનો. હવે બંને આ રીતે વ્યવસ્થિત કહેવાનું. તમે જેટલી અત્યારથી ટેવ પાડશો એવી તમારી ટેવ પડશે. જેવી ટેવ પાડશો એવી ટેવ પડશે. એટલે ચોપડી તો જોવાની જ ને. આ બધું શું કરવાનું? આ બધું દિવસે મનમાં વાગોળવાનું. તો તમે કાલે કહી શકશો. પછી અત્યારે ચોપડી મૂકી દેશો, કાલે તમે પકડશો નહીં મેળાવે. શું આવે તો પેલો અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા એમ નામ જીવ એ ખરેખર સચ્ચિદાનંદ છે. પછી એક દ્રષ્ટાંત આવ્યો, એક વાણિય દ્રષ્ટાંત આવ્યો. બ્રાહ્મણ પોતાને ભાંગ પીધી, ભાંગના નશાની અંદર પોતે બકવા લાગ્યો કે ભાઈ છું, શુદ્ર છું, ક્ષત્રિય છું. એટલે એના મિત્રોએ એનો નશો ઉતારવા માટે દઈ અને છાશ પાઈ. નશો ઉતરો ત્યારે હું તો સચ્ચિદાનંદ છું. એ ભાંગના નશામાં એ વખતે પણ એ બ્રાહ્મણ જ હતો. એ બોલતો તેવો નતો બન્યો. એમ આત્માને અજ્ઞાનની ઉપાધિ જીવ બની ગયો છે. અને જીવ બન્યો છે એટલે અજ્ઞાનના નશામાં તમે તમારી જાતને સ્થૂળ અને સૂક્ષ્મ શરીર માનો છો. એટલે હું સ્ત્રી છું, પુરુષ છું, હું ક્ષત્રિય છું, વૈશ્ય છું, હું પાપી છું, પુણ્યાળ છું, એ રીતે તમે માનો છો. આપણા પૂર્વના પુણ્યથી કોઈ સદગુરુ મળે અને જ્ઞાન રૂપે ઘી પાય, આપણો નશો ઉતરાય,
અને આપણને પોતાને સચ્ચિદાનંદ છું, પછી કોઈ દિવસ પોતાને છે ને બોલતો નથી. આટલું વ્યવસ્થિત, પહેલાથી જ વ્યવસ્થિત બોલવાની ટેવ પાડવાની. મારી પાસે આ રીતે ભણવું પડશે. હા મારી પાસે જો ભણવું છે તો તમારે મારી પાસે આ રીતે કરવા ના માગે. હા માંગે સ્વામી. હા સ્વામીજી. કોઈ પણ બાપ હોય પોતાના છોકરાને પોતાને જેવું કરવા ના માગે. માંગે સ્વામી, ચોક્કસ. કોઈ શંકા હું નથી. તમને મારા જેવા કરવા ના માંગુ. ચોક્કસ. હા સ્વામીજી. એમ બરોબર ને? હા 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 બરાબર, એકદમ રાઈટ વાત. હું પેલા મારા જેવા ના માંગુ. હા માંગો સ્વામીજી. નીતાબેન, અત્યારે યાદ હશે ને પછી કાલે અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા એમ નામ જીવ. ખરેખર સચેતન છે, જીવ બન્યો નથી. પછી બ્રાહ્મણ નું દ્રષ્ટાંત. બ્રાહ્મણ હતો ભાંગ પીધી, આજ્ઞાન શેમાં પોતાને વૈશું, શૂદ્ર છું, ક્ષત્રિય બોલે, પણ એ વખતે પણ એ બ્રાહ્મણ જ હતો. એના મિત્રો એ બ્રાહ્મણ શું ઉતાર્યો, એટલે હું બ્રાહ્મણ જ છું. એ પ્રમાણે આ અજ્ઞાનના નશાની અંદર આપણે, હું જીવ સ્વયં બોલે છે ને એનાથી હું સ્થૂળ અને સૂક્ષ્મ વાળો છું, એનાથી હું સ્ત્રી છું, પુરુષ છું, વર્ણ વાળો છું, આશ્રમ વાળો છું, શોષી છું, લખ્યું છું, માનીએ છીએ. આપણને કોઈ સદગુરુ મળે, જ્ઞાન રૂપે ઘી પાઈએ અને જ્ઞાન સૂત્ર જાય. હવે હું સચ્ચિદાનંદ છું એવું આપણને જ્ઞાન થાય. પછી શેનું દ્રષ્ટાંત? એક ભરવાડ જંગલમાં પકડતા ગયો, નવા જન્મેલા બે સિંહના બચ્ચામાં એક ઉપાડ લાવ્યો અને ઘેરે લાવી બકરાની સાથે ઉછેરવા લાગ્યો. બકરા સાથે રમે, હરે ફરે, તરવા જાય, વાડામાં ફરાય, પાણી પીવે. બકરાનો સંગ થવાથી પોતાને બકરો મારવા લાગ્યો અને ભરવાડ પોતાને બકરો મારતો હતો અને એને બકરો છુપાતું થઈ ગયો. એમાં એક દિવસ સિંહ આવ્યો, એ સાચો જંગલમાં હતો. બીજા બકરા ભાગી જાય, પણ બોલે એને તો સિંહ દેખાય ને. એ સિંહ તો, કારણ કે બકરો તો એને બકરો નતો બને ને સિંહ, એ તો સિંહ દેખાય ને. એટલે કે બીજા બકરા ભાગ્યા પણ સિંહ ક્યાં ભાગ્યો? આગળ આવી તો ઉભો રહ્યો. આટલી વાત કાલે કહેવાની છે. હવે બરોબર ને?